ભરૂચ શહેરના નર્મદા ચોકડીથી મનુભર ચોકડી સુધીના બિસ્મારમાં ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસ ઘર્ષણ બાદ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, પાલિકા સભ્યો જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક માર્ગ સમારકામ, આરસીસી રોડનું નિર્માણ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચક્કાજામ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જે બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ જિલ્લા ભરૂચ શહેરમાં પ્રવેશ દ્વાર ગણાય વાગરા, આંબોદ, જંબુસર અને દહેજ વિસ્તારનો પ્રવેશ દ્વાર એટલે પશ્ચિમ વિસ્તાર મહમદપુરાથી આ વિસ્તાર ગણાય જંબુસર ચોકડી, ત્યાં એટલા બધા ખાડા અને દયનીય હાલત રોડની હતી કે સતત 6 મહિનાથી લાગેલા છે, છતાં પણ આજે કરીએ કાલે કરીએ ઇન્ટેન્શનલી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિના ઇશારે, જીએસઆરટીસીની મિલીભગતના ઇશારે ભ્રષ્ટાચારને બતાવવા માટે એક પણ કામ કર્યું ના। આજે ના છૂટકે ધરણા અને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો તો અમારી સામે પોલીસ ધરી દીધી। પોલીસ ભાજપ ગભરાય છે, શું કરવા આટલી બધી? તમારી પાસે 32 વર્ષથી સત્તા છે, ત્યારે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું। જીએસઆરટીસીના અધિકારીઓને કરવું તો છતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરવા ન દીધું। ત્યારે અમને પણ કહેવા માંગુ છું કે તમે કેસ કરી લો, ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહ્યા। વિકાસ કોને કહેવાય કે શ્રવણ ચોકડીથી લખોટી ગભરાવો તો મનુભર ચોકડી સુધી જતી રહે। આજે ભરૂચ જેપી કોલેજની નીચેનો બ્રિજ જુઓ, તેને સુશોભન કરવામાં આવે છે। પશ્ચિમ વિસ્તાર સાથે એક ધર્મના નામે તમે શા માટે ઓરમાયું વર્તન કરવા માંગો છો? મને એ સમજાતું નથી। ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ જીએસઆરટીસીના અધિકારીને કહું છું કે સમય બદલતા વાર નથી લાગતી, એકને ચૂનીને હિસાબ લઈશું। જંબુસર બ્રિજ નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે। ધરણા પ્રદર્શનનો મુખ્ય મકસદ 15-20 વર્ષથી જીએસઆરટીસી આ વિસ્તારને ડેવલપ નથી કરતી। શ્રવણ ચોકડી નર્મદા ચોકડી 300 કરોડ રૂપિયામાં ડેવલપિંગ થઈ રહ્યું છે, ત્યાંથી ચાલે 800 કરોડનો પ્રોજેક્ટ દહેગામથી દહેજ સુધીનો ચાલે છે। વચ્ચેનો જેટલો પણ ભાગ છોડવામાં આવેલો છે એ અન્યાય રૂપે આ વિસ્તારના અન્યાય રૂપે ભરૂચ જિલ્લાના અન્યાય રૂપે દેખાઈ રહ્યું છે। અમારી એક જ માંગ છે કે શ્રવણ ચોકડીથી દહેગામ ચોકડી સુધીને એક જ સ્ટેજ દેખાવું જોઈએ, કોઈ પણ જાતનો અન્યાય ના થવો જોઈએ। આરસીસીના રોડ જોઈએ છે, બંને બાજુ પાણી રસ્તાની નિકાલ થઈ અને આ વિસ્તારને કે ભરૂચ જિલ્લાને દહેજ અને વિલાયત જીઆઈડીસી જે છે એને જે ટ્રાફિક સમસ્યાઓ છે, એની પ્રજાને જે ટ્રાફિક સમસ્યા છે એ દૂર થાય। આવનાર સમયમાં જીએસઆરટીસી જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે તો અહીંયાની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર પર જીએસઆરટીસીની ઓફિસ પર ધરણા કરશે, એવી આ તકે હું એલાન કરું છું। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો હવે તમારી શોપિંગ કરી લીધી છે? તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।